વિક્રમ સંવત 2082 પૌષ સુદ એકાદશી, તારીખ 31/12/2025 બુધવાર. આજે પવિત્ર એકાદશીનો દિવસ છે. આપણે સૌ કોઈ આપણા મહાપુરુષોએ વ્રતના વિધાન બતાવ્યા છે તે પ્રમાણે આ વ્રત આપણે કરીએ. બ્રહ્માનું સામે લખ્યું, કોડે કોડે એકાદશી કીજીએ, હરખથી, આનંદથી, ઉલ્લાસથી. મરતી મરતી કાન હલાવે દૂધના બગોણા ન ભરે. થાપો મારે ને પડાક દઈને ઊભી થઈ જાય તો ને તે ગાય દૂધના બગોણા છલકાવી દે. એમ હરખથી, કોડે કોડે, આનંદથી એકાદશીનું વ્રત આપણે કરીએ. એકાદશીના આગલા દિવસે, દસમના દિવસે તો આપણને છે ને વ્રતની પ્રતીક્ષા જાગવી જોઈએ. જેમ એકને એક ગગો હોય દીકરો, અને લગ્ન લેવાના હોય ને જાન જવાની થોડીક વાર હોય ને માને જે પ્રતીક્ષા હોય ને એવી આપણને આવનાર દિવસે, આવતા દિવસે કાલે મહા પવિત્ર એકાદશીનું વ્રત છે. ભાવથી કોડે કોડે એકાદશીનું વ્રત કરશું. મહારાજ અને સંત હરિભક્તોને રાજી કરશું, એમ આપણને એટલો બધો ઉત્સાહ અને ભાવ હોવો જોઈએ. નહીંતર ઘણી વખત એવું થાય કે દશમના દિવસે જ માણસ મોરો પડી જતો હોય. એકાદશીનું વ્રત આવતું હોય તો સાંજે બધા ખટકો રાખે જમવાનો, બધા એક એક ભાખરી વધારે દબાવે. કાલે એકાદશી છે ને, હા, એ પાછી નકોડી તો કરવાની ન હોય. એકાદશી દિવસે 11 આના તો હોય જ ઓછામાં ઓછા. આ આપણી બધાની એકાદશી તો જો ખરેખરી જામી છે. અને માટે ઇન્દ્રિયોનો, શરીરનો, વિચારોનો, આસક્તિનો નિગ્રહ કરવો જોઈએ. આ અવસર છે આસક્તિ રહિત થઈ અને પરમાત્મામાં પ્રીતિ કરીને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવું ને સતીદેહ મહારાજની મૂર્તિનો આનંદ એમના ચિંગા કરો, એ અવસર છે આ વખતે. બાકી તો ઘણા બધા દેહ ધારણ કર્યા અને ઘણા બધા દેહમાં વિષયો ભોગ્યો, ખાધું પીધું, મોજ કરી. જો હિલોરા કલ્લો હિલોરા કે હું નાનો હતો ને ત્યારે એક છોકરો હતો, નામ તો જુદું હતું પણ ભંભો કહેતા એને બધા. એ ભંભો મને કહેતો, મને કે ખાઈ પીને દુબાકા કરી લેવાય કે એકાદશી વ્રત હું કરતો ને. અરે ભલા માણા કે દેહને થોડોક કે આવો દુઃખ દેવાતું હોય કે એવું કહેતો હોય. જીવનું ગણિત છે ને, માયાના જીવનું જુદું હોય છે. આપણા ભગવાનના ભક્તનું ગણિત જુદું હોવું જોઈએ. આ વખતે ઠાકોરજીએ કૃપા કરીને આપણે અવસર આપ્યો છે, માટે બધી જ આપણી માનીનતાઓ એને બાજુ પર મૂકીને પ્રભુ ભજી લેવા. નાના મોટા વગેરે વગેરેની, સુખ દુઃખની, માન અપમાનની, હરખ શોકની બધી જ માનીનતાઓ અને ગોટો વારી પોટલું બાંધી અને ક્યાંક ધરતીમાં ધરબી દેવું જોઈએ. અને ભગવાનને, ભગવાનના સંત ભક્ત અને શાસ્ત્રો કહે એ રીતે વ્રત તપ કરી અને પરમાત્માની ભક્તિ કરી લેવી જોઈએ. તો ભગવાન શ્રીહરિના ચરણકમળની સેવાના અધિકારી હોને તમે બની જઈએ. મહાપુરુષોએ તો આ એકાદશીના વ્રતનું ફળ તો જુઓ કેટલું લખ્યું છે. કોટિક ગૌ કેરા દાન કરે પણ એ નાવે તેને તુલ્ય લવની. હે આજ એકાદશી ઉછવની. બોલો, કોટી કરોડો ગાયોના દાન કરે તો એકાદશીના વ્રતને તુલ્ય ન આવે. પણ એ નિયમ પ્રમાણે વ્રત
આપણે કરીએ એકાદશીનું તો બહુ મહાફળ લખ્યું છે. ઘણા બધા થોડી ઘણી અજ્ઞાન તેના કારણે આવા બધા વ્રતના નિષેધ કરતા હોય છે. ઘનશ્યામ મહારાજ નાના હતા ત્યારે કોઈ પુરાણીજી નિષેધ કરતા કથામાં, અયોધ્યામાં પ્રભુને કથા સાંભળવાનો નિયમ ખરું ને એ વ્યસન, તે પ્રભુ જ્યાં કથા થતી ત્યારે બાળ મિત્રોને સાથે લઈને બેસી જાય. તે પુરાણી કથા કરતા છે એકાદશીનો કે કળિયુગમાં એકાદશી કરવાની ન હોય કે એ તો જગન્નાથપુરીમાં ઊંધા માથે ટીંગાડી દીધી છે. આવા બધા ગપ્પા મારતા હતા. ઘનશ્યામ મહારાજ ઊભા થયા, ઊભા થઈને ઓ પુરાણીજી રૂક જાઓ, આવું કે શાસ્ત્રમાં લખ્યું છે? ગપ્પા મારો, લોકોને અવળા રસ્તે ચડાવો છો, એકાદશીનો નિષેધ કરો છો. બોલો પુરાણી, ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે? હા કોણ છે થાય? ઓલા ધર્મદેવનો છોકરો બેસો. ઘનશ્યામ મહારાજ કે પુરાણી જેવું પાવન ન કરાય, બહુ હવા નહીં હારી, અને તમે કથાકાર થઈને લોકોને આવા અવળા માર્ગે ચડાવવાનો ધંધો કરો છો. એમ કરીને દ્રષ્ટિ કરી અને પુરાણી તો ગોબડીને પીડાય હેઠા પાડથી ધોકડું પડે એમ, અને લાગી જઈ સમાધિમાં સીધા જમપુરીમાં. અને જમપુરીમાં પછી જે એનું સ્વાગત થયું ને તે અહીંયા દેહ ઉછાળા માર્યો, હો બાપલિયા મરી ગયો, બચાવો બચાવો કરે. બધાને બીજું શું થઈ ગયું પુરાણીજીને? મહારાજે આ બતાવ્યું, ચમત્કાર વિના નમસ્કાર ન હોય. પછી સીધો દો થઈ ગયો પુરાણીઓ. ઘનશ્યામ મહારાજને હાથ જોડીને કે એ ઘનશ્યામ મારા બાપ દયા કરી, મને ખબર નહીં કે તું ભગવાન છો, હવે કાયમ એકાદશીનું વ્રત કરીશ કેમ? ઘનશ્યામ મહારાજ કે બે માણા કરશું, બધા કરશું આખા પરિવારમાં જેટલા છે એટલા. હવે એકાદશીનું વ્રત ન ચૂકીએ. કેમ? તો કે જમપુરીમાં બધું જોઈ લીધું. શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને વિષયને ભોગવવા પ્રથમનું 8મું ના પાડે છે. શાસ્ત્રની મર્યાદામાં રહીને વિષય ભોગવવો તો આ શાસ્ત્રનો મત છે. આવા વ્રત જપ કરવા, પરમાત્માની ભક્તિ કરવી માટે આજે એકાદશીનું વ્રત આપણે એવું કરીએ બધા ભેળા થઈને કે એકાદશીના વ્રતના ફળ સ્વરૂપે આવનારા આપણો પરમ દિવસે ચાલુ થનાર જનમંગલ મહોત્સવ ધામધૂમથી ઉજવાય ને આવનાર બધા ભક્તોનું કલ્યાણ થાય, મોક્ષ થાય બધાનું. ઠાકોરજી બધા ઉપર એવી કૃપા કરે. અજાણ જીવ હોય ને શાસ્ત્રથી, ભગવાન સ્વામિનારાયણથી, આ સત્સંગની અલૌકિક રીતથી હાવ અજાણ હોય ને એવા આત્માનું કલ્યાણ થાય. કેમ કે મહારાજનો સંદેશો છે સર્વ જીવ હિતાવહ, નહીં કેવળ મનુષ્ય, પશુ પક્ષી, કીડા મકોડા, વૃક્ષ વગેરે વગેરેનું કલ્યાણ થાય. આપણને ખબર ન હોય, આ બધા ઝાડવા છે ને લીમડાના તે બગીચામાં નાના મોટા બધા, એ વૃક્ષમાં, એ બોડીમાં કહેતા એ દેહમાં કે એ બ્રહ્માંડમાં કયો જીવ હોય ને એની આપણને ખબર ના હોય. શું આ ઠાકોરજી બધું જાણતા હોય. માટે ભગવાન સ્વામિનારાયણનો આ મત છે કે વન વૃક્ષ વેલી લતાના દેહને પામેલા આત્માઓને મારે મારી મૂર્તિનું સુખ આપવું, જન્મ મરણથી એને મુક્ત કરવા છે. એટલે આ બધા વૃક્ષો રૂપાળા ઘનશ્યામ મહારાજના દરબારમાં રોપાયા હોય. હા, નહીતર એ વૃક્ષો બીજે ક્યાંક જંગલમાં કે પહાડમાં કે બીજે ત્રીજે ક્યાંક બાગ બગીચામાં રોપાયા હોય. એ અહીં રોપાણા જ્યાં ત્યાં મંદિરો હોય
જ્યાં જ્યાં પવિત્ર જાગ્યાઓ હોય, નમિક્ષાણી ક્ષેત્રો હોય, ત્યાં ત્યાં જેટલા વૃક્ષ રોપાયા હોય ને એ બધા ઉપર ભગવાનની મોટી કૃપા તો કહેવાય. જો એની મોટી કૃપા તો કહેવાય કે એ જીવને ત્યાં રોપાવા માટેનો યોગ મળ્યો છે. તો પછી મને ને તમને આ સત્સંગમાં રોપાવા માટેનો યોગ મળ્યો છે. માટે સત્સંગમાં આપણે સ્થિર થવું, સ્થિર રહેવું, પછી આડું અવળું બહુ ન થવું. જો અને સત્સંગમાં છે ને કોઈ પ્રકારની અતિશય યુક્તિઓ ન કરવી, કોઈ પ્રકારની. સત્સંગની મર્યાદા મહારાજે ને મોટા પુરુષોએ જે બાંધી છે ને બતાવી છે ને એ પ્રમાણે આપણે સત્સંગ કરવો. બહુ દોઢા પણ ન થવું. આપણે ઘણી વખત છે ને આપણા દોઢા પણ જાય ને એ સત્સંગની રીતને બધી વીખી નાખે અને પરંપરાઓ આખી બદલાઈ જાય. બદલાઈ જાય એટલે શું થાય ખબર છે? વ્યક્તિ પૂજા પ્રધાન થઈ જાય અને પ્રભુ પૂજા ગૌણ થઈ જાય. સમયાંતરે આવો થવાનો સંભવ કરો. એટલે માપે રહેવું, મોટા પુરુષનો મહિમા ખૂબ સમજવું, ભગવાન જેવો સમજવો. પણ અમારા જેવાનો મહિમા સમજવામાં તમારે લોકોએ વિવેક રાખો. બહુ અધર ચડાવી ન મારવા. જો વિવિધ પ્રકારના તે બધા ફૂલ હાર ને બધું જે તેને માન સન્માન, સારા મજાના સોફાના આવો આવો સામે બેહો, અહીં બેહો, તમારે અહીં ન બે, તમારી ખુરશી ઉપર ન બેહાય, આવું ન કરવું. આમાં શું છે? મોટા પુરુષો એની વાત જુદી છે, એની સ્થિતિ હોય છે. પણ હવે મારા જેવા બુદ્ધજીવ હોય એની સ્થિતિ બંધાણી ન હોય, એવી કક્ષા હોય નહીં. અને પછી ગોર કરીને વેરે તો વાંધો નથી, પણ આખો લાડો કેળી ઉપર મૂકી દે તો ઓલી બિચારી મરી જાય. લાડવો એનો ગોર કરીને જો વેરે ને તો કીડી ખાઈને ટબા જેવી થાય, પણ આખો લાડવો માથે મૂકી દે તો ઓલી બિચારી મરી જાય, જીરવે નહીં. માટે મહિમા ખૂબ સમજવાનો, પણ અતિશય યુક્તિઓ કોઈ જગ્યાએ થવી ન જોઈએ. ધ્યાન ખૂબ જ રાખવું જોઈએ. અને મહિમા સમજવામાં કંજુસાઈ નહીં રાખવાની, લોભ નહીં રાખવાનો, અને એમાં કોઈ જગતની બીક નહીં રાખવાની. ચાહે તે જગત બોલે. હવે બ્રહ્માનંદ સ્વામી એવું લખ્યું છે, એ કાનુડા સંગે ફરવું રે, કોઈથી ના ડરવું, મૂર્ખ લોક છો ને દાજીને મરતા. જો એ લોકો તો ઠીક બિચારા ઢોલ વગાડ્યા કરે. ઢોલ એનો દાંડી એની એને વગાડવાનો, ફૂટી જાય તો એને મઢાવવાનો, આપણે શું? એટલે લખ્યું છે, કાનુડા કેળે ફરવું રે, એ કોઈથી ના ડરવું. બોલો ભજન સ્વામી, સંભળાવશો અમને? હોય તો સંભળાવો. હું ગઈશ તો બધા વયા જાય છે પાછા. નકર તો આપણે ગઈ નહીં કે એવું ગાય નહીં. પણ બ્રહ્માનંદ સ્વામીએ એમ કહ્યું છે કે ભગવાનનો આશ્રિત થયો અને સત્સંગમાં જે છોડ રોપાયો એને જગતની કોઈ દિવસ નિંદા અને સ્તુતિ એ બેમાંથી એકેયમાં લેવાવું નહીં, અને બંનેથી પર રહેવું. આમ શાસ્ત્રનો મત છે. જો શાસ્ત્રનો એવો મત છે કે મનુષ્ય માત્ર એના જીવનમાં ખુશામતી, પ્રશંસા અને સ્વીકૃતિ, આ 3 બાબતો રહી હોય છે. પહેલાં આપણો લોકો છે ને આપણું બોલે, બહુ બોલે, પછી થાકે. તો એ આપણે ભગવાનની ભક્તિ કરતા આળસી નહીં ને, એટલે થાકે. ઉપહાસ, પહેલાં ઉપહાસ કરે, એટલે
નિંદા કરે, આ તે કરે, ઉપહાસ, પછી વિરોધ, પછી હારી વેડ વિરોધ કરે, અને એમાંય આપણે આળસી નહીં ને પછી સ્વીકાર. એટલે આપણે ઉપહાસ, વિરોધ અને સ્વીકાર એકમાં લેવાવું નહીં. જો એ હાર પહેરાવે આપણને, સ્વીકાર કરે આપણો, પણ ક્યારે દગો દે ને ક્યારે ધોકો મારી પાછું નીકળી નહીં ગઈ. અને એટલે બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે તમે ભક્તિના માર્ગે ચાલ્યા છો ને તો આવા બધા વાવાઝોડાઓ અને આવા તોફાનથી તમે નિરુત્સાહી નહીં થતા, આનંદથી ભગવાનની ભક્તિ કરજો. મેં ખૂબ જ પરમાત્માની આપણા ઉપર મહેર છે, અને જેના ઉપર પરમાત્માના બે હાથ હોય એને જગત ભલે ને બિચારું ગમે તેમ ઢોલ વગાડતું હોય તો એનું કાંઈ ચાલવાનું નથી. કેમ કે કરતા હરતા તો પરમાત્મા છે. કરતોમાં કરતો અન્યથા કરતો પરમાત્મા છે. જેને જે બોલવું હોય બોલે બિચારા. આપણે ગુરુકુલના પ્રારંભમાં છે ને, તમે લોકો તો નહોતા કોઈ, હું દિવ્ય સ્વરૂપ સ્વામી બે જ હતા, અમે ટાંડા મુંડા જેવા. તે જમીન આપી બચવું હોય આ 25 વીઘા ગુરુકુલ કરવા માટે દાન. પછી લોકો બહુ બોલતા હતા, નજીક રહેનારા આજુબાજુમાં બહુ બોલતા હતા કે આનું કામ જ નહીં, કે આને કોણ બાપો પૈસો આપવાનો છે, લઈ મીઠો ગુરુકુલ ગુરુકુલ, કે થવાનું જ નથી કે. અને અહીં હતું એવું બધું જંગલ જેવું, બાવળિયાન બાવળિયાન, અહીં કોઈ આવવાનું, કોઈ છોકરાને અહીં મૂકવાના જ નથી કે. આવું બહુ બોલતા હતા. પણ નક્કી હતું કે આપણે ક્યાં કરવું છે, ઠાકોરજીને કરવું છે. કરવું હોય છે તો કરશે, ના કરે તો બચું ભાઈ જમીન આપી છે, મેં એકાદો ચોપડો બાંધીને ભજન કરશું. આપણું ત્યાં પદ ખાઈ જવાનું હતું. ગુરુકુલ થાય તો જ મોક્ષ થાય છે એવું કંઈ થોડુંક હતું, એવું તો છે નહીં. અને ગુરુકુળ કરીને એ ચાલે ને સંસ્થા મોટી થાય ને તો જ આપણો મોક્ષ થાય છે ને એવું તો કાંઈ છે નહીં. પણ હિંમત ન હરાય. હકીકત પરિસ્થિતિ એવી હતી હો, આ કોઈ બેત્યું આપતું નહોતું જો. અને રિક્ષા ભાડું કોઈ નહોતું આપતું. 2 રૂપિયા રિક્ષા ભાડું થતું હતું મંદિરથી અહીંયા આવવા માટે, સીતા દરવાજા મંદિર ધાંગધ્રાથી. રિક્ષા ભાડું કોઈ આપે એવું હતું નહીં. એટલે મને દિવ્ય સ્વરૂપ સ્વામી આવતા બે અહીંયા કોદારીઓ ને એવું બધું રાખતા ને બાવરિયામાં હંતાડી રાખતા, કોઈ લઈ ન જાય એટલે. પછી ત્યાંથી આવીને બાવરિયા ખોદી બધું, જો એમ કરીને હાલેવો થોડોક રસ્તો કર્યો. મારી વાત કહેવાની એ છે, જગત તો છોને બિચારું જે રીતે જેમ હમણવ્યું એમ તલવાર હમણતા શું વાંધો છે આપણને, હે ને? એટલે બ્રહ્માનંદ સ્વામીનો અવાજ મારે તમારે યાદ રાખવો જોઈએ. હે કાનુડા કેડે ફરવું રે કોઈથી ન ડરવું, કાનુડા કાનુડા કેડે ફરવું રે કોઈથી ન ડરવું. ગાઓ ગાઓ. કાનુડા કેડે ફરવું રે કોઈથી ન ડરવું, કાનુડા કેડે. દુર્જન લોક દુર્ભાષણ બોલે, તે હૈડે નવ ધરવું રે કોઈથી ન ડરવું. કાનુડા 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 કેડે ફરવું રે કોઈથી ન ડરવું. અરે અવાજ ઓછો આવે છે. કાનુડા કેડે ફરવું રે કોઈથી ન ડરવું. સગા કુટુંબી સર્વે સંગાથે,
હે તલડું પર હરવું રે કોઈથી ન ડરવું. સંસારીથી સગપણ ત્રોડી કાન કુંવર ધર્મ કુંવરથી કરવું રે કોઈથી ન ડરવું. બ્રહ્માનંદ કે મન કર્મ વચને બ્રહ્માનંદ કહે બ્રહ્માનંદ કહે મન કર્મ વચને. હરે હરે વ્રજ જીવનને વરવું રે કોઈથી ન ડરવું. કાનુડા કેડે ફરવું રે કોઈથી ન ડરવું. એ ભાઈ કોઈથી ન ડરવું. ભગવાનના ભક્તને આવી સૂરવીરતા જોઈએ. લોયાનું બીજું 4 પ્રકારના ભગવાનના ભક્તને મૃત્યુનો ભય નથી. એમાં સૂરવીર ભક્ત લીધો છે મહારાજે. એ બીવે નહીં ભગવાનનો ભક્ત. અને હવે ખબર નહીં હોય જેવું આવું નિર્માલ્ય હોય ને મોરો પડી જાય. જગતમાં આ જીવ આવ્યો, દેહ ધાર્યો, જન્મો, દેહ સ્વીકારવો પડ્યો, આવું બધું કરવું પડ્યું. કારણો તો બધા હોય જ જો, પરંતુ તે કારણોનો સામનો બહુ બુદ્ધિપૂર્વક કરતો રહેવો જોઈએ. ન કરીને તો આ સંસાર જગત છે ને એ આપણને બદ્ધ કરી દે. મેં બહુ અનુભવ્યું છે એટલે કહું છું તમને. મને વૈરાગ લાગ્યો ને 11 વર્ષની ઉંમરે વૈરાગ લાગ્યો મને. પછી મેં એક છોકરાને તૈયાર કર્યો, એને વૈરાગ લગાડ્યો. પછી મેં તો આપણે બેયને સાતું થવું ને રજા ન આપે તો ભાગી જવું ને ગીરમાં વહી જવાનું. જો એમ સંકલ્પ એવો હતો પહેલાં જોરદાર વૈરાગ હોય એટલે શરૂઆતમાં એવો હોય ને અનુભવ કંઈ હોય નહીં આપણને. પછી મેં એને શણગારેલો હારી પેટ. મેં કીધું જોઈએ ઘરના હગાવાલા ગમે તેમ હોઠ લાંબા ટૂંકા કરે, આપણે ઢીલું નહીં થવાનું. હિંમત ઢીલા થઈ જતા હોય, રોતા હોય, રોકડ કરતા હોય, પણ આપણે કડકે કડક રહેવાનું. તો કીધું આમાંથી છૂટશું આપણે, નહીતર આ ભાંગજળમાંથી છૂટવું અને નીકળવું સગા સંબંધીઓનો મોહ. બ્રહ્માનંદ સ્વામી કીધું ને હમણાં. આ તો બધું હવે સ્વાર્થનું બધું છે. હવ ને મોહ સ્વાર્થ હોય એટલે ભલે કરતા હોય. આવું પછી એને થોડીક વાત કરી કે મારે આવી રીતે સંકલ્પ સાધુ થવું છે મારે. તે બધા મંડી જ પડ્યા, તૂટી જ પડ્યા. જેમ ભાદરનો વરસાદ એકદમ ધબડાટી પણ બોલાવે ને એમ જ. તે કોઈ રોવે ને કોઈ શેડા કાઢે ને કોઈ ગળફા કાઢે ને આમને બધું હાયલું. જો તે 2-3 દીમાં ઢીલો ડબ થઈ ગયો. મને કે મારે સાધુ નથી થવું. એ હલવી ગયો બિચારો. હજી બિચારો ખંડાય છે. બોલો. મહારાજે મને સુખ્યો કરી દીધો. જગતમાં આવું છે બધું. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ઇન્દ્રિયો અંતકરણ આજુબાજુનું આ બધું એમ હોય એમ, પણ ભગવાન ભજવાના માર્ગમાં પોતે વિચારવું જોઈએ કે મારા ઠાકોરજીએ મને જ્યારે આવો વિચાર આપ્યો છે, ગુણ આપ્યા છે, યોગ આપ્યો છે સત્સંગનો,
હવે આવા બધા સગા સંબંધી તો જ્યારે જ્યારે જીવ જન્મ ત્યારે બગડાટી બોલાવી નાખે એટલા થઈ ગયા હવે. ભાગવતમાં લખ્યું જ બોલો, સગર રાજન 60,000 છોકરા, બોલો ભજન સ્વામી 60,000. હવે 60,000 છોકરા, 60,000 વહુ. હવે એક વહુને ડઝન ડઝન ગણો તમે, કેટલું ટોળું થાય મોટું. હક લેવા દે, એક બે હોય તો હક નથી લેવા દે. તો ભાર્ગવને પૂછો છે એક હોય તો હક ન લેવા દે, આવડું મોટું ટોળું. આમાં કંઈ ભગવાન થોડાક ભજાય એટલે લખ્યું, સગર રાજાને પણ વૈરાગ્ય થયો. માટે આપણે વિચારવું, ભગવાનના ભક્તોને મહારાજે અવસર આપ્યો છે. માટે ઇન્દ્રિયો અંધકરણના લાલચથી આપણે વિષયોમાં ન બંધાઈએ અને ભગવાનમાં બંધાઈએ, પ્રભુમાં પ્રીતિ કરીએ, વિષયોમાંથી પ્રીતિ તોડીએ. જન્મો જન્મ અનેક જન્મો સુધી વિષયો જીવે, બહુ ભોગ્યા તોય તૃપ્તિ ન થઈ એને. લો ચૈત્રી કેતુ રાજાને કેટલી 1 કરોડ સ્ત્રીઓ. તમારે તો એક હશે બધાને, બે આ તો કોકને હોય તો કદાચ ખબર નહીં હોય. 1 કરોડ બોલો. હવે 1 કરોડ સ્ત્રી પાછું ભાગ્યનું ફૂટલું સારું ખબર નહીં, કઠણાઈ કરમ નહીં. તો 1 કરોડ સ્ત્રી તો છોકરાને મરાઈ ગઈ. હલો, ભગવાન છે ને બધું બેલેન્સ સારું કરે હો. જો અમારે એવું હોય, 5-25 ચેલા હોય ને તો 1-2 માનતા ને 1-2 ન માનતા, એટલે ઠાકોરજી 2 શિંગડા સરખા રાખે. જો હા, એટલે ઓલું અભિમાન થવા આવા જ ન હોય. જરાક એક ચલો માનતો હોય ને એનું જરાક અભિમાનનો કાંટો ફૂટે ને તો બીજો મારી નાખે. એટલે સરખું જ રહે બધું. જગતમાં પરમાત્માએ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, આ 3 બાબત છે ને એ જીવનના સુખ માટે પરમાત્માની રચના છે. જેટલું ઉત્પન્ન થાય એટલું જ નાશ પામે. હવે જેટલું ઉત્પન્ન થાય એમાંથી કંઈ નાશ જ ન પામતો હોય તો આ સૃષ્ટિમાં હમાય જ કેવી રીતે? અને નાશ પામે એ પાછું ક્યાં જાય, શું થાય એ કોઈ જોઈ ન શકે. બોલો, કેટલા વૃક્ષો નાશ પામતા હોય, કેટલા માણસો મરતા હોય, એને હળગાવતા હોય. એ સ્મશાનમાં જઈએ આપણે તો લાખો મળદા હળગાવ્યા હોય, પણ અહીંયા જઈ તો એક બકડ્યું રેખા ન હોય. બોલો, ચા જાતિ ભગવાન જાણે, ઠાકોરજી જાણે. હે પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, એ પંચભૂત પોતપોતામાં બધા લઈ પામી જાય અને વચમાં એકલો જીવડો રહ્યો. પછી જેવા કર્મ કર્યા અને જેવું જીવન જીવો એ આત્મા, એવું પછી સામે ચિત્ર જોઈ ભોગવે. પછી માટે વિચારું, આ બધા આવા દેહ તો કંઈક છે ને બદલાય નહીં. ખાજીવે કપડાં બદલાવે, દેહ બદલાવે. માટે વિચારીએ, બહુ અદ્ભુત વાત ભગવાન સ્વામિનારાયણે બતાવી છે, એમાં આપણે પ્રવેશ કરવો હશે. વૈરાગ્યના સ્વરૂપના લક્ષણોનો ઉપજવાના હેતુ બધા બતાવશે મહારાજ લોહિયાનું 9મું. ચાલો તેમાં પ્રવેશ કરીએ. આ વળી પછી વાતનું વિસ્મરણ થઈ જાય એટલે કહી દઉં ભેડું એમાં પ્રવેશ કર્યા. પહેલાં જે કથા સાંભળો છો ભક્તજનો, તે બધા આજે સાંજ સુધીમાં જનમંગલ મહોત્સવનો આનંદ માણવા માટે સપરિવાર સાથે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રાના પવિત્ર નમિક્ષાણી ક્ષેત્રમાં પધારશો એ અપેક્ષા છે. આપણે બધાએ ભેળા મળીને કાંઈક કાળનું સ્વરૂપ ભગવાનની ભક્તિના માર્ગમાં અવરોધ કરતા તત્વો અને ધ્યાન ભજન કરવામાં અવરોધો આવતા આ બધાને આપણે ઓળખવા છે. અને એટલા માટે આ બધા મહોત્સવો હોય છે. મહોત્સવ કંઈ નકરી બુંદી મોહનથાળ ખાઈ
અને પછી સંડાસના ખાડા ભરી દેવાય એટલા માટે નથી હોતો. જો એટલા પૂરતો જ નથી. શરીરનું પોષણ તો ઠીક છે, જોઈએ, પણ હોય છે કારણ ઉત્સવનો આ કે એ તત્વો જે આપણને ભગવાનની મૂર્તિના સુખમાં અવરોધ કરે છે અને આપણી અબુદ્ધતા એને કલ્યાણકારી માની લે છે ને એનો સ્વીકાર કરીને એને અનુસરે છે. એટલે જીવ મુક્ત થતો નથી. મુક્ત થવાના બધા સર્વોત્તમ શ્રેષ્ઠ યોગ છે, પણ નથી થઈ શકતો કારણ કે પંચ વિષયની આસક્તિ છે. મહારાજ એવું કહે છે કે તમે મારા ધામમાં આવવું છે, મારી મૂર્તિના સુખને પામવું છે, તો મહારાજ કે પંચ વિષયની આસક્તિ મેળવજો. ઓળાના પદમાં આવે કે નથી આવતો, બોલવો જોઈએ. પંચ વિષયની આસક્તિ ત્યાગી ગ્રસ્ત બાયો ભાઈઓ યુવાનો બાળકો વૃદ્ધો જ્ઞાની અજ્ઞાની રાજા રંગ આ સહુને પંચ વિષયની આસક્તિ છોડવી પડશે, તો જ ભગવાન શ્રીહરિના ચરણ કમળની સેવાનો અધિકારી આત્મા બનશે. માટે વાલા ભક્તો, જનમંગલ મહોત્સવ એટલા માટે છે અને જનમંગલ મહોત્સવમાં આપ બધાને આમંત્રણ પણ એટલા માટે છે કે ચોખ્ખા કરીને ભગવાન શ્રીહરિની મૂર્તિના સુખના ભોગતા કરવા માટે છે. માટે પધારજો. આવું ચોખ્ખા કરવા માટેનું પછી સ્થાન કે યોગ બીજે મળશે કે કેમ, પણ મહારાજે આજે કૃપા કરીને આપણને આપ્યું છે તે જુઓ તો ખરા. આ ઠેન ન્યૂઝીલેન્ડથી જયંતિભાઈ પધાર્યા છે, બોલો, વાહ વાહ. આટલી ઉંમર અને ખરેખર આ ભગવદીય એમની ભક્તિની સ્થિતિની વાત તો હું ઘણી વખત કરી ચૂક્યો છું. ઠેઠ અમેરિકાથી ને લંડનથી ને બોલો, ઓસ્ટ્રેલિયાથી ને આ બધા જીતેનભાઈ ને ભાવિનભાઈ ને બધા ડૉક્ટર સાહેબ તો આવી ગયા કા નારાયણભાઈ? ડૉક્ટર સાહેબ તો આવી ગયા અમદાવાદ, અહીંયા આવશે આજે. જયભાઈ આવી ગયા, બોલો, આ મહોત્સવના મુખ્ય યજમાન. તો એટલા શરીરમાં તકલીફ ઘણી બધી હોવા છતાંય પણ આટલો પ્રવાસ ખેડીને આ મહોત્સવનો આનંદ લેવા અને આપણા જેવાને બળને હિંમત આપવા માટે. ને તમે બધા હરિભક્તો અહીંયા આવો એટલે અમને બળને હિંમત આવે, એમ થાય કે હા હવે કંઈક કરવું છે, હજી બીજો ઉત્સવનું આયોજન કરવું, એમ થઈ જાય અમને. જો એટલે તમારા બધાથી અમને બળ બહુ મળતું હોય, તમને ખબર ન હોય એટલું બળ મળતું હોય. જો અને એ બળના કારણે અમે ધ્યાન ભજન કરી શકતા ને કે અમારા સુસૂર્યા થઈ જાય. હવે માટે ભગવાનના ભક્તોની હાજરી, એનું સામીપ્ય એ તો બહુ જરૂરી છે. મુક્તાનંદ સ્વામી એવા સંત કે જેને ભગવાન વશ. ઠાકોરજી એનાથી આગો એક આંખનું મટકું મારે ને એટલી વાર ન જાય, પણ તો એને માગ્યું, બોલો, વાલા વાસ દેજો હરિજન મારે, હે મારા બાપ, મારા નાવલિયા નાથ, હે મારા પ્રાણ પ્રિયતમ સંતપતિ, જો રાજી થયો હોય ને તો મને આપજો, તમારા ભક્તના ચરણમાં વાસ આપજો, મને એનો અખંડ યોગ આપજો. બસ કેમ તો મને ફળફળાટ છે કે આરું આ જગત ને પંચ વિષય ને આ મોટપ ને આ પૂજા ને પ્રતિષ્ઠા બધું આરું ક્યારે મીખી નાખે કંઈ નક્કી નહીં. એટલે પ્રભુ એવા સંતના ચરણમાં, એવા ભક્તના ચરણમાં મને વાસ દેજો કે જેણે કરીને હું નિર્ભય થકો તમારી ભક્તિ કરી શકું. ને તાર સત્સંગમાં એવું સમજાય, પહેલાં પ્રથમ કોઈ પોપોભાઈ માનતો ન હોય આપણને, પણ પછી એક મનુષ્ય માને, બે માને, 5-25 માને, મધ્યનું 25મું અમારા માટે એમ કહે છે કે ભગવાન જેવા ઐશ્વર્ય આવે. તોય કોઈ નહોતું માનતું ને ત્યારે જેવો દિનના દિન થકો ટેલ ચાકરી કરતો ભગવાનના સંતની,
અને ધ્યાન ભજન કરતો એવું ને એવું કરતો રહે તો ભગવાન એના ઉપર અતિશય રાજી થાય છે. પણ મહારાજ કે પિતરાય દાવો અને બરોબરિયાપણું ન રાખે. આ સારું ખતરનાક છે હો, પિતરાય દાવો ને બરોબરિયાપણું. પિતરાય દાવો કોને કહેવાય? બોલો જોઈએ. હું ઘણી વખત તમને અર્થ સમજાવી ગયો છું. યાદ કોણ રાખે? યાદ રાખી તો સારું મોક્ષ થઈ જાય પાછો. આપણે હજી ફરી બીજો જન્મ લેવો હોય, ફેરા ફરવાના હોય, હજી ફરી નહીં પાછા. જો પરણવાનું ફાવી ગયું હોય અમને અમુકને. પિતરાય દાવો એને કહેવાય ક્ષમતા વિના, પાત્રતા વિના સમાન હકની અપેક્ષા, અને પિતરાય દાવો કહેવાય. મારી પાત્રતા હોય નહીં અને તમને કોઈ કોઠારી બનાવે અથવા ખજાનજી બનાવે અથવા સરસ મજાનો લેટેસ્ટ મોબાઈલ લઈ દે, મારી પાત્રતા હોય નહીં, અને પછી હું અપેક્ષા રાખું, દાવો કરું કે આવો મોબાઈલ મને જોઈએ જ. મને પદ નહીં, હું જૂનો સાધુ છું, ઘણા વર્ષથી સાધુ થયો, આ કાલ સવારે આવ્યો, એને કોઠારી બનાવ્યો, એને ખજાનજી બનાવ્યો, મારી કંઈ કિંમત નહીં. આને કહેવાય પિતરાય દાવો. ખતરનાક છે. કંઈકના અભાવો ગુણની આંટીઓ બંધાવી મોક્ષ બગાડે. જ્યારે પ્રથમ આમ સાધુથી આવે ને ત્યારે આવો કંઈ સંકલ્પ ન હોય, ભગવાન ભજવાન, ભગવાન મેળે લ્યો, આટલું જ હોય. પણ પછી ખબર નહીં, સારું સત્સંગનું જેમ ખીચડું પતતું જાય ને એમને એમ બધું સારું જુદું 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 બધું થતું જાય. મારે આ જોઈ છે ને આ જોઈ છે ને મને આ ન આપ્યો ને આ ન આપ્યો ને ભલામણ આવે તો ભગવાન ભજવા આવ્યો છું ને પ્રભુને મેળવવા આવ્યો છું, ભૂલી ગયો તું આ માર્ગ તારો આખો. હું ઘણી વખત કહું આપણા સંતોને કે પ્રત્યેકે પોતાનું ટાઈમ ટેબલ બનાવી રાખવું જોઈએ. જાગવાથી રાતે આરામ સુધીનો આખો કાર્યક્રમ ફિક્સ કરી રાખવો જોઈએ. પછી એટલા વાગ્યે જાગવું જોઈએ ને એટલા વાગ્યે જ હુવાય. અને એ જ રીતે ધ્યાન ભજન, એટલી માળા, એટલું ધ્યાન, એટલું ત્રાટક, એટલું શાસ્ત્ર વાંચન, એટલું આત્મચિંતન વગેરે વગેરે કર્યા જ કરવું જોઈએ ને. આત્મચિંતન તો મારે ને તમારે બધાને સતત કર્યા કરવું જોઈએ. આપણો આત્મચિંતન જરા જો એકાદું ઝોલું ખાય ને તો એ આપણે માયામાં લપેટીને પાડી દે. એટલે સતત આત્મચિંતન ચાલુ રહેવું જોઈએ. તો કોણ છું? શા માટે તો હું આ સત્સંગમાં આવ્યો છું? ઠાકોરજી શા માટે તને જન્મ આપ્યો છે સત્સંગમાં? નહીતર કોસંગી ગીરે જન્મ નો આપ્યો હોય, નકરા કોકડાની ઈંડા બફાતા હોય અહીંયા. જો હવાના પારમાં મોટું તપેલું મૂકીને કુકડાના પગ પકડી અને અંદર હળહળતા પાણીમાં બોરતા હોય લોકો. જો એના પૈસા બીસા કાઢીને અંદરથી માંસના લોચા શેકાઈ જાયેલા ખાતા હોય બધા. આ અહીંયા જન્મ ન આવ્યો ઠાકોરજી. મહારાજની કૃપા કેવી છે માટે વિચારવું આપણે બધા. હો એટલે પ્રત્યેક હરિભક્તો બિસ્તરા પોટલા લઈને સાંજ સુધીમાં જનમંગલમાં અવસરનો આનંદ માણવા માટે થઈ અને સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રામાં પધારજો. ચાલો હવે કથામાં આપણે પ્રવેશ કરીએ. પૂર્વ 24મું તરંગ 17માં લોહિયાનું 9મું વચનામૃત. સંવંત 1877ના માક્ષર સુધી 6ને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં મંચ ઉપર રહેલા પલંગ ઉપર વિરાજમાન થયા હતા ને તે વખતે ઘણી જાતની શોભા ધારણ કરી હતી. આ મંચ નિષ્કુળાનંદ સામે બનાવ્યો હતો. મહારાજની જ્યાં જ્યાં સભા થાય ને ત્યાં જરૂર પડે ને ત્યારે નિષ્કુળાનંદ સ્વામી મંચ બનાવતા. રચના બહુ અદ્ભુત કરતા. કારીગર બહુ સારા હતા સ્વામી. એવું એવો સરસ મજાનો સુશોભિત મંચ બનાવતા. એના ઉપર પાછો પલંગ બિછાવ્યો હોય.
અને એના ઉપર અક્ષરાધિપતિ બેઠા હોય, દર્શન કેવું હોય બોલો? હે? શ્વેત છીટની ડગલી પહેરી હતી તથા શ્વેત સુરવાળ પહેર્યો હતો અને તેની ઘણી શોભા થઈ હતી. આ ડગલી છે ને જ્ઞાનબાગમાં છે, હો જયંતિભાઈ. હા, બગજીએ ત્યાં પધરાવેલી છે, તમે દર્શન કર્યા હશે. અને મસ્તક ઉપર શ્વેત ફેંટો બાંધ્યો હતો અને મુખ ઘણું પ્રસન્ન હતું તથા પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ધર્મ જ્ઞાનાદિક ચારેયને ઉપજાનો હેતુ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. તેને મુનિઓમાં શ્રેષ્ઠ અને વૃદ્ધ એવા મોટા આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ અને ધર્મ એ ચારને ઉપજ્યાનો હેતુ શું છે? આ વિના જીવ છે ને ચોખ્ખો ન થાય. જો વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ અને ધર્મ, એના વિના આત્મા ચોખ્ખો ન થાય. તો એના ઉપજાનો હેતુ બતાવે છે. બહુ મજાની અદ્ભુત વાત છે. હા, એના ઉપજાનો હેતુ શું ખબર છે? ભગવાનના સંતનો મન, કર્મ, વચન કરીને સમાગમ. આમાંથી છે ને બધું જ્ઞાન, વૈરાગ, ધર્મનિષ્ઠા, ત્યાગનિષ્ઠા, આત્મનિષ્ઠા વગેરે વગેરે કલ્યાણકારી ગુણ બતાવ્યો ને મહારાજે 19માં 4 બતાવ્યા. પ્રથમના 19માં સ્વધર્મ, પ્રીતિ, વૈરાગ્ય અને આત્મનિષ્ઠા 4 સાધન મહારાજ કે સરખા જોઈએ. એકાદની ન્યૂનતા હોય ને તો ચારેય ગુણે યુક્ત ભગવાનના એવા એકાંતિક ભક્ત એની સેવાને સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી, પણ કચાશ ન રહેવા દેવી. આવી વાત મહારાજે કરીશ. પછી એમાં કચાશ હોય એકાદ ગુણની, તો મહારાજ કે ભગવાન શ્રીહરિનું નિર્ગુણ જે ધામ છે એને ન પામે, સગુણ ધામને પામે. હવે સગુણ ધામ તો અનંત છે, 1-2 નથી. નિર્ગુણ ધામ એક જ છે. અને સગુણ ધામને પામે તેમાં જન્મ મરણના કારણો ખરા, અને નિર્ગુણ ધામને પામે તો એમાં કોઈ જન્મ મરણના કારણો છે નહીં. એ બધું બળીને ખાક થઈ જાય, મહારાજની મૂર્તિનો મહા સુખ્યો આત્મા થઈ જાય. એના માટે 4 ગુણ ધારવા: સ્વધર્મ, પ્રીતિ, વૈરાગ્ય અને આત્મનિષ્ઠા. એ 4 ગુણ ઉપજાનો હેતુ શું છે તે તમે પરમ સુખદાયક મુનિવર કહો. પછી તેનો જેવો છે તેવો જ ઉત્તર ઘણું હેત લાવી તથા અતિ કરુણા રસ વર્ષાવી અને શ્રીજી મહારાજે કર્યો. તેમાં પ્રથમ વૈરાગ્ય ઉપજવાની જે રીત છે તેને ખૂબ પ્રેમથી કહેવા લાગ્યા છે. વૈરાગ્ય તો એમ ઉપજે જે જો કાળનું સ્વરૂપ જાણ્યામાં આવે. તે કાળનું સ્વરૂપ જેવું છે તેવું હવે અમે તમને સારી રીતે કહીએ છીએ. નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલય, એ 4 પ્રકારના પ્રલયની રીતને જેમ છે તેમ જાણે તથા બ્રહ્માથી લઈને સ્તંભ પર્યંત, બ્રહ્માથી લઈને સૃષ્ટિથી લઈને સ્તંભ પર્યંત સર્વ પદાર્થ અને કાળનું ભક્ષણ સમજે અને સમગ્ર જીવોના આયુષ્યને જાણે, ત્યારે તેને જેમ છે તેમ સમજણ સાથેનો વૈરાગ ઉપજે. અને સમજણ સાથેનો વૈરાગ છે ને એ જ
ચિરંજીવી હોય. બાકીના વૈરાગનું કંઈ નક્કી નહીં. હવે ઉપજો હોય ને ઉભરો આવ્યો હોય તો વળી પાછો ઉભરો ઘડીકમાં બેસી જાય, ઠોં દઈને દઈ જાય. તે પાછું હતું નહીં ને ગાડું આવીને ઊભું રહે. અમે સપૈયા ગયા હતા હાલી, તે એક પારો સાથે હતો સમજ્યા. તે રસ્તામાં એને ફોન આવ્યો ગીરેથી કે માજી તારા વિના બહુ રડે છે ને દુઃખી થાય છે ને ખાતા નથી ને પીતા નથી ને તું પાછો આવી કે ઓલો મને કે મારે જવું પડશે કે. મેં એવો ભલામણા ભગવાને ઠાકોરજીએ કૃપા કરી આવી ડોઈશું તો કંઈક આવીને વહી જઈ બધી, અને વહી જવાની કંઈક બધી હળગાવી નાખ્યું બધી. એમાં આપણને બધા હળગાવી નાખવાના. મેં તો સાનો માનો પડ્યો ને કીધું અહીં ભગવાન ભજીને ભલામણા ના ના કે જવું પડશે, માજી મારે વિના ખાતા નથી પીતા નથી. હકીકત છે હો, ગામને નામ ન અપાય. તે બહુ સમજાયું મેં તો, પણ ન માન્યો, મારે જવું પડશે. તે અમે લગભગ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની બોર્ડર ઉપર પહોંચ્યા હતા. તો અહીંયાથી બસમાં પાછો આવ્યો. તે નીકળતો તો મેં કહ્યું, મેં કીધું તું જાય ખરો પણ તું જઈને પછી ડોશી લાલ ટમેટા જેવી થઈ જઈશ તને જોઈને કીધું. હવે હનુમાનો પડ્યો ને કીધું અહીંયા આવું તો બધું જગતમાં હાલે જ કીધું. ના ના કે જવું પડે જીવો. તે બોલો એ ગીરી ન પહોંચ્યો ને ડોશી તો ઉગલી જઈ, વહી જાય ડોશી. ડોશી ઉગલી જઈને આ હાલું આવી ગયો તો એ હજી આંચકા મારે બોલો. અને જગતના બધા કૂરણા ખૂટે છે. પછી મને હજી ક્યારેક ક્યારેક ભેગો થાય ત્યારે હું કહું કાં નામ છે પણ તમને ન કહેવાય મારે. હું કાં મારું બેટું કે દીદી સમજાણું નહીં ને હલવી ગયો હું તો કે દીદી તમે બહુ કીધું હતું પણ આને સમજાણું નહીં કે. है नाथ तेरी अकलित माया, વાહ વાહ तेरा भेद किसी ने न पाया. વાહ. जो समझा सो हुआ दीवाना, जो मूर्ख सो डाया. सबसे मिलिया सबसे बिगड़ा, तैसा रंग जमाया. खरे मार्ग कोई संत सिधावे, झूठे सब कोई धाया. नजरबंदी का खेल जगत में तूने ठीक बनाया. तेरी तेरा भेद किसी ने न पाया. વાહ વાહ ધન્યવાદ. આવું છે આ જનમંગલ મહોત્સવમાં આવવામાં એમ થાય હો માયા વળગે. સંકલ્પો કરે કે આપણે 8 દિવસનો ઉત્સવનો આનંદ લેવો છે પણ હારી માયા કંઈક ગોદા મારે અને જીવ બિચારો છે ને એવો બધો એમાં બધું થઈ જાય, હલવાઈ જાય. વિચારો ઘટનાથી ઉપજેલો વૈરાગ્ય મહારાજ કે ખુવાર કરે લખ્યું ને એવું. પછી ધોબીનો કૂતરો વાઇટનોય નહીં ઘાયટનોય નહીં આવું થઈ જાય. ઘટનાથી ઉપજેલો વૈરાગ્ય એની આયુષ્ય ને બહુ ટૂંકી હોય. માટે એવા સંતના યોગ્ય કરીને વૈરાગ્ય ઉપજે તે વૈરાગ્ય ચિરંજીવી હોય. મહારાજ બતાવે છે. હવે હાંભળ્યું કે ન હાંભળ્યું? વૈરાગ ઉપજાવાનો હેતુ કાળનું સ્વરૂપ જાણે, જેમ છે તેમ યથાર્થ જાણે એટલે વૈરાગ ઉપજે. આ વાત 12માં કરી પ્રથમના મહારાજે. જો હવે જ્ઞાન ઉત્પન્ન થયાની રીત જેમ છે ને તેમ અમે કહીએ કે બૃહદારણ્ય, ચાંદોગ્ય તથા કઠવલ્લી આદિ જે ઉપનિષદ તથા ભગવદ્ ગીતા અતિશય સારૂપ જે વાસુદેવ મહાત્મય અને વ્યાસસૂત્ર ઇત્યાદિ ગ્રંથનું સાચા સદગુરુના મુખથી શ્રવણ કરતા કરતા યથાર્થ જ્ઞાન ઉપજે છે.
અને ધર્મ તો એમ ઉપજે જે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, સંકલિક સ્મૃતિ ઇત્યાદિ સ્મૃતિઓનું શ્રવણ કરે ત્યારે તેને ધર્મ ઉપજે છે અને તેમાં જેમ છે તેમ નિષ્ઠા આવે છે. ભગવાનના એકાંતિક સંત ને એકાંતિક ભક્ત હોય ને એ મૂર્તિમંત યજ્ઞવલ્ક્ય સ્મૃતિ જ કહેવાય, મનુસ્મૃતિ જ કહેવાય. જો એની સાથે યત્ન પ્રીતિ કરે ને એટલે ઓલામાં ધર્મ આપમેળે આવે, જ્ઞાન આપમેળે થાય, વૈરાગ આપમેળે ઉપજે. એટલે આ બધાને ઉપજાનો અને બધા ગુણ આવવાનો હેતુ એક જ છે. ભગવાનના એવા ભાગવત એકાંતિક સંત પુરુષ એની વિશે આપણો જીવ આપણે જડી દેવો, એમ અંત્યના 38માં મહારાજે બતાવ્યું છે. અને એને પોતાનું સ્વરૂપ માનવું. બધા જ ગુણ માત્ર બોલો આમાંથી આવી જાય. બહુ સરળ રસ્તો છે. મહારાજે બહુ ઉપાય આપણે સુગમ બતાવ્યો છે, પણ હવે આપણને આદત પડી જાય રોંગ સાઈડમાં ચાલવાની, એટલે દુઃખી થઈ છે. અને ભક્તિ એમ ઉપજે જે ભગવાનની જે વિભૂતિઓ કહેવાય છે તેને જેમ છે તેમ જાણે. હવે તે વિભૂતિઓની રીતને હું કહું છું, તેને તમે મન દઈને સાંભળો. બ્રહ્માંડના ખંડ ખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિઓ જે રીતે રહી છે તેનું એકાગ્ર ચિત્તથી શ્રવણ કરે. તથા ભગવાનના ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર અને શ્વેતદીપ આદિક જે ભગવાનના ધામ છે તેનું શ્રવણ કરે. તથા જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય જે ભગવાનની લીલા નિરંતર થતી રહે છે તેની અપાર મહાત્મ્ય સહિત ચિત્ત દઈને વારંવાર સાંભળે. તથા રામકૃષ્ણ આદિક જેટલા ભગવાનના અવતારો છે તેમના અપાર અલૌકિક રસવાળા વિવિધ પ્રકારના ચરિત્રો જેમાં હોય એવા અનુપમ ગ્રંથોની અમૃતમય કથા ઘણા હેતથી સાંભળે ત્યારે ભગવાનના સ્વરૂપની વિશે પ્રેમ સહિત અપાર ભક્તિ ઉપજે છે. લો, કથા શ્રવણનો વ્યસની આત્મા થાય એટલે એને જ્ઞાન, વૈરાગ્ય, આત્મનિષ્ઠા, મહાત્મય આદિ બધું એમાંથી પ્રાપ્ત થાય. શાસ્ત્રમાં બધું લખાણું છે, પણ મહારાજે આમાં એ બતાવ્યું કે એ શાસ્ત્ર અનુભવી સત્પુરુષ પાસે શીખે, ભણે, વાંચે. આપણે મેળાએ આપણે વાંચીએ તેમાં બધું બાફી મારી પાસે. હું નાનો હતો, ચોથો ભણતો હતો ને, ત્યારે એક છોકરો હતો પ્રજાપતિનું નામ હતું ચંદુ, પણ ચંદ્યો કહેતા બધા. એ મને એક દિવસ એનો ઉપદેશ દેતો તે. હા, મને કે બહુ ભગવાન ન ભજાય. મેં કેમ? તો મને કે જો બધા બહુ ભગવાન ભજ્યા ને બધા દુઃખી થયા છે. કે નરસિંહ મહેતા જો દુઃખી થયા, મીરાબાઈ દુઃખી થયા, તુલસીદાસ દુઃખી થયા, આવા દ્રષ્ટાંત આપતો હતો મને. હા, મને એમ થતું વાહ વાહ, બાકી આનું જ્ઞાન તો જો અજબ ગજબનું ઘૂંચવણમાં નાખી દેવું છે ને. આવું જીવને પોતાની મેળે શાસ્ત્ર વાંચે ને ત્યારે આવું બધું ઊંધું પકડાય. જો ભગવાનની ભક્તિ કરે અને એ આત્મા સુખી થાય કે દુઃખી થાય એટલું તો વિચારવું જોઈએ. અને ભગવાનનો ભક્ત છે ને એને આ લોકમાં ખાવા ન મળે, કપડાં પહેરવા ન મળે, માન સન્માન ન મળે, એનાથી ભગવાનનો ભક્ત દુઃખી હોય એમ માનો છો? એટલે ભગવાનના ભક્તને દુઃખ છે ને ભગવાનની મૂર્તિની વિસ્મૃતિ થાય ને એ દુઃખ છે એને. ઓલું દુઃખ ન હોય એને હવે જરાય જો, બાકી તો સમર્થ હોય વાત કરવા તે. જેના બાપનું કારજ ભગવાન પોતાના પાર્ષદોને રસોઈયા બનાવીને આ ધરતી ઉપર મોકલે અને જમવા આવ્યો આવીને હોનાના થારી, વાટકાને, લોટાને, ચમચીઓ બધું જ સોનાનું એમાં જમાડે અને જમાડીને પાછા નરસિંહ માતા કે આ પતરાવાળા લઈ જાઓ ઘીરે કે બધા તમે. એટલે હોનાની થારી બોલો ઘીરે લઈ જાઓ તો ઓલા બધાને આંખું ફાટી રહી. મારું કે આના ઘરમાં
પાવરું તેલ છે નહીં, અને ખીચડું બાપા માટે માટીનું હાંડલું નથી. અને હારું, આ તો બધું ગજબનું કહેવાય કે મોટો રાજાએ પણ આવું તો બાપનું કારજ ન કરી શકે. આવું કારજ કર્યું ઇતિહાસ છે ને. તો પછી એ ભૂખ મરો શું કામ ભોગવે? મારી તમારી કાચી બુદ્ધિ છે એટલે આપણે અણવસ્ત્રના માન અપમાનના દુઃખો માની છીએ. એ દુઃખ નથી. એ જ મને ને તમને હિંમતવાન બનાવે, આપણે સક્ષમ બનાવે, સમર્થ બનાવે, આત્મવિશ્વાસી બનાવે. જો દુઃખ જોઈએ, વિરોધ જોઈએ, નિંદા કરનારા જોઈએ જ, તો એ બાપડા બધું આપણું સાફ કરતા હોય. નિંદા કરી કરી વિરોધ જોઈએ, આપણું ધાર્યું ન થવું પડે. આવું બધું જોઈ એનાથી જે આત્મા શુદ્ધ થાય અને બળવાન થાય ને, એમાંથી જે જ્ઞાન થાય, અનુભવ જ્ઞાન, અને એ જ્ઞાન થયેલું તો એવો જ્ઞાની એ મારો આત્મા, એ પરમાત્માનો થઈ શકે. બાકી હવે આ બધું થોડાક દાખલા દ્રષ્ટાંતો બધા ગોખી નાખ્યા હોય, અને કોઈ સારા કલાકારો હોય બધા ફેમસ, હા, એની બધી વાતો ને એના દાખલા દ્રષ્ટાંતો, એના જોક્સ બધા કંઠે કરીને બધું આમ બધું ફિટ કરી અને કાગળમાં કે આઈપેડમાં બધું આમ ફિટ કરીને પછી આપણે રજૂ કરી દઈએ તો થાય, ન થાય એવું નથી. પણ એમાં કાંઈ માલ નંબરે, એમાં કોઈ સુખ નંબળે. ઠાકોરજી આપણે જે જ્ઞાન આપે અને એ આપણે ઠાકોરજીનો આપેલો પ્રસાદ બીજા લોકોને ખપતો હોય એને આપીએ, ઈચ્છતા હોય એને આપીએ, એમાં જેવી મજા ને એમાં જેવો સમાજ થાય, અને એમાં આપનારને લેનારને જેવું સુખ આવે ને થાય એવું ઓલામાં કોઈ દી ન થાય. એમાં લેનારને કદાચ થાય પણ આપનારને તો થાય જ નહીં, કશું જ ન થાય. માટે વિચારવું, ભગવાનના અનુભવી સત્પુરુષ એની પાસેથી જ્ઞાન સંપાદન કરવું, એની આજ્ઞામાં રહેવું, એની મરજીમાં રહેવું, અને એની મરજીમાં રહેવા માટે મરજીવા થવું. જો મહારાજનો બતાવવાનો આટલો આશય છે. અને 4 સાધનોમાં જે ધર્મ છે તે કાચી બુદ્ધિ હોય ત્યાં જ પ્રથમ કર્મ, કાંડ, રૂપ, સ્મૃતિઓ અને ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરે ત્યારે ધર્મ ઉપજે છે. અને જ્યારે તેને ધર્મની વિશે દૃઢતા થાય ત્યાર પછી જે ઉપાસનાના સમજણ પ્રધાન ગ્રંથ હોય તેનું શ્રવણ કરે ત્યારે તેને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણેય ઉત્પન્ન થાય છે. આ રીતે ચારેયને ઉપજવાના હેતુ અમે તમને બતાવી દીધા, અને આ રીતે અમે તે પ્રશ્નનો ઉત્તર પણ કર્યો છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 24 પૂર્વમાં લોયાનું 9મું વચનામૃત પૂરું થયું. એ નામે 17મો તરંગ સમાપ્ત થયો. હવે આ સંદર્ભે થોડી વાત આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ આને યથાર્થ સમજવું હોય ને તો ઘણો બધો સમય આપણે ફાળવવો પડે. 9મું વચનામૃત લોયાના 18 વચનામૃતમાં 17 બાદ કરો એટલે બહુ કદ નાનું છે. લોયાના 9મા વચનામૃતમાં લોયાના બીજા 17 વચનામૃત કરતાં કદ બહુ નાનું છે, પણ ફળ બહુ મહા મોટું વિરાટ છે. તે તો એમ જ હોય. હવે સૃષ્ટિની રચના એમ છે, બીજ નાનું હોય, ફળ એનું બહુ મહા મોટું વિરાટ હોય. તમે જો વડલાનું બીજ કેવડું, બાજરીના દાણા કરતાં નાનું, ઓલો મરોયો હામો આવે ને એના જેવું નાનું બીજ, પણ કેવો મોટો જબરજસ્ત વડ થાય છે એને. એમ
આ વચરામતનું કદ મને ને તમને કદાચ નાનું દેખાતું હોય છે, અને એનું ફળ તો બહુ મહાન છે. માટે એવા સંતને સેવીને હું ને તમે જ્ઞાન, વૈરાગ્ય, ત્યાગ, આત્મનિષ્ઠા આદિ ગુણ સંપાદન કરીએ, એની દૃઢતા કરીએ અને ભગવાન શ્રી હરિના ખરેખરા અનન્ય આશ્રિત આપણે થઈએ. આ રહસ્ય છે આ કથાનું. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીરામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.